માળિયા હાટીના માર્કેટિંગ યાર્ડમાં નારી શક્તિ વંદન કાર્યક્રમ યોજાયો હતો। દેશના વડાપ્રધાન દ્વારા કાર્યક્રમ દ્વારા નારી શક્તિ વંદન દ્વારા મહિલાઓને આજની 21મી સદીમાં બહેનો આત્મનિર્ભર બને તે માટે સરકારે બહેનો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ બનાવી છે, જેમાં બહેનો વધુમાં વધુ લાભ લઈ આત્મનિર્ભર બને તેવી ચર્ચા કરી હતી। માંગરોળ માળિયા હાટીના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, ઠાકરસિંહભાઈ જાવિયા, કાનજીભાઈ યાદવ, જીતુભાઈ સિસોદિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। માંગરોળ માળિયા હાટીના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા સહિતના મહાનુભાવો નારી શક્તિ વંદન કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને માહિતગાર કર્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવો તેમજ અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા દરેક બહેનોને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી। ધારાસભ્ય માંગરોળ આજરોજ માંગરોળ મત વિસ્તારના માળિયા મુકામે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિને વંદન નામનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે। ઓછામાં ઓછી 3,000 થી 3,500 બહેનોએ આમાં ભાગ લીધો છે અને નારી શક્તિનો નારી પ્રગભર થાય, નારી સ્વનિર્ભર બને એના માટેનું તમામ માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં પ્રાંત અધિકારી ભાલાડા મેડમ, તાલુકા વિકાસ અધિકારી શ્રી, મામલતદારશ્રી તથા ટીડીઓ સાહેબ હાજર રહ્યા અને તાલુકાના તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ચૂંટાયેલા તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો અને પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને સારી રીતે આ કાર્યક્રમનું આયોજન થયું અને સારી રીતે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો।